આજના ગીબી ગિરનારી સત્સંગ ચેનલની અંદર જે પ્રોગ્રામ આપવામાં આવે છે, આ પ્રોગ્રામનું શીર્ષક છે સંતો ચંદનના ઝાડવા. સંતો ચંદનના ઝાડવા એટલા માટે ગણવામાં આવે છે કે આ ભારત વર્ષની અંદર, આ ભારત દેશની અંદર ઘણા બધા સંતો મહાપુરુષો થયા છે. પરમાત્માએ આ જે 4 ખાણીની રચના કરી છે, 4 ખાણી જે બનાવી છે, એમાંથી જીવ જંતુ પશુ પાંબર અને માનવ, આમ અલગ અલગ પ્રકારની 4 ખાણી બતાવવામાં આવી છે. જીવ જંતુમાં જે હરપ અને હિંદરા, વિસી અને કુસી એવા જીવ બનાવ્યા છે કે એનામાં રહેલું ઝેર, આ ઝેર બીજાને અડતા અથવા ડંખ મારતા, એ ઝેરના માધ્યમથી, એ ઝેરની વજહથી જે કોઈ પશુ હોય અથવા મનુષ્ય હોય એ મોતને ઘાટ ઉતરી જતા હોય. આવી રીતે પરમાત્માએ જે 4 ખાણીની રચના કરી છે, આ 4 ખાણી જે છે, આ 4 ખાણીમાં પરમાત્માએ વધારામાં વધારે આ જીવ સૃષ્ટિની અંદર પ્રાધાન્ય આપ્યું હોય તો મનુષ્ય જન્મારાને આપેલું છે. આ મનુષ્ય જીવન માત્રથી માત્ર પ્રભુની ભક્તિ કરવા માટે જ પ્રાપ્ત થાય છે. એટલે જેથી કરીને આ પ્રભુ ભક્તિ કરવા માટે તો દરેક વ્યક્તિએ જે કંઈ પ્રભુ આવે દોર લગાવવાનો થતો હોય, પ્રભુ ભજન જે કરવાનું થતું હોય, નામ સ્મરણ જે કંઈ કરવાનું થતું હોય, એ કરી અને આ ભવસાગર રૂપી આપણને મળેલો દેહ, આ ભવસાગરની સંસારમાંથી આપણે તરી અને ભવપાર થવા માટે આપણને પરમાત્માએ આ માનવ દેહ આપ્યો છે. હવે મેં જે જીવજંતુ અને વિષી કુશી અને હરપ ઇન્દ્રા વિશેની વાત કરી, તો આ લોકોથી દરેક પશુ, પક્ષી, પ્રાણી અને મનુષ્ય બધા ભાગતા હોય છે. એક સમય એવો બન્યો કે આ જેટલા ઝેરીલા જીવજંતુ જે છે, આ ઝેરીલા જીવજંતુમાં જે સર્પ કઈ, આ સર્પ જે છે એની બધાએ ભેગા મળી અને એક દિવસ મીટિંગ રાખી અને બધાને જે કાંઈ એની જે કાંઈ જાત હતી એને તમામને બોલાવી અને એની એવું નક્કી કર્યું કે ભાઈ આપણાથી પશુ પક્ષી અને માનવ છેટા ભાગે છે, તો આપણામાં રહેલું જે ઝેર છે, આ ઝેર આપણે મટાડવા માટે શું કરવું જોઈએ. એમાંથી એક જે કાંઈ સમજુ જે શ્રાપ હતો, સમજુ વ્યક્તિ એનામાં પણ હતો, એની એવું નક્કી કર્યું કે ભાઈ આના માટે તો આપણે એક જ રસ્તો છે કે આપણે પરમાત્માના ઘેરે ઈશ્વર પાસે આપણે સ્વયં જવું પડે અને પછી આપણને એ જે રાહ બતાવે એ રાહ ઉપર આપણે હાલવું જોઈએ. એટલે બધાએ નક્કી કરી, બધાએ ભેગા થઈ અને ઈશ્વર પરમાત્મા પાસે ગયા. એની એમ કીધું કે ભાઈ આ તમે અમારું સર્જન કર્યું, અમારું જે તમે ઉત્પત્તિ કરી છે, પણ અમને આપેલા ઝેરના લીધે આ પશુ પક્ષી અને પ્રાણી અને માનવ બધા અમારાથી સેટા ભાગે છે, તો એના માટે અમારું ઝેર ઓછું થાય એવો કઈક રસ્તો અમને સીંધો. એટલે પરમાત્માએ એવું કીધું કે ભાઈ તમે જાઓ જંગલની અંદર, ત્યાં જે ચંદનના ઝાડવા છે, આ ચંદનના ઝાડવાની શ્વાસ લેવાથી તમારું ઝેર જે છે એ ઓછું થઈ જાય. એટલે બધાએ સર્પો ભેગા થઈ અને નક્કી કર્યું કે હવે આપણે ચંદનની શ્વાસ લેવા જંગલની અંદર જવું છે. જંગલની અંદર ચંદનની શ્વાસ લેવા માટે બધા સર્પો ગયા અને ઉપર ચડીને જે શ્વાસ લેવાની હતી એ શ્વાસ લીધો નહીં, અને જે સુગંધ લેવાની હતી, જે ખુશ્બુ લેવાની હતી એ લીધી નહીં, અને ઉપર ચડી અને ઊંચા ભોડા કરી અને બધા ડુંગર સામે જોયા કર્યા. આ ડુંગરો સામે જોતા જોતા એને જે સમય કીધો તો એ સમય મુજબ ચંદનના ઝાડવા ઉપર રહી અને પછી નીચે આવ્યા. એટલે એને નક્કી કર્યું
કે હવે આપણું ઝેર ઉતરી ગયું છે, એનો અખતરો કરવા માટે શું કરવું? તો માલધારીનો માલ ત્યાં બેઠેલો હતો, એમાં ઘેટાન બકરા જે હતા, આ ઘેટાન બકરાઓને બધાએ ડંખ માર્યા, 5 મિનિટ નો થઈ તો બધા તડફડિયા મારી અને મરી ગયા. એટલે એને એવું નક્કી થઈ ગયું કે ભાઈ આપણું ઝેર ઉતરું નથી. એટલા માટે પરમાત્માએ આ જગતની અંદર સંતો મહાપુરુષો ને પણ અહીંયા મોકલા છે. આવા જે ચંદનના ઝાડવા જે કઈ, આવા ચંદનના ઝાડવા ઘણા બધા છે. આ ચંદનના ઝાડવાની શ્વાસ આપણે જ્યાં સુધી નહીં લઈ ત્યાં સુધી આપણું અંદરનું ઝેર ઉતરવાનું નથી. અને ઝેર નહીં ઉતરાય ત્યાં સુધી ખરા પ્રેમની આપણને ઓળખાણ નહીં થાય, આપણને આપણી ઓળખાણ નહીં થાય. તો આ સંતો મહાપુરુષો જેટલા થયા, એમાંથી જે સંતો મહાપુરુષો જે કઈ રીત રસમ અને જે એની કઈ પોતાની અનુભૂતિ હતી, આ પોતાના અનુભવથી અનેક જીવોનો ઉદ્ધાર કરેલો છે, આ અનેક જીવોને ઉગારેલા છે. તો આવા ચંદનના ઝાડવા કેટલા થયા? તો કે ભાઈ કબીર સાહેબ થયા, રોહિદાસ થયા, બરાબર છે, ભાણ સાહેબ થયા, ખીમ સાહેબ થયા, રવિ સાહેબ થયા, મોરાર સાહેબ થયા, દાસી જીવણ સાહેબ થયા, બેસર ભગત થયા, કાળુ દાસી થયા, મંગળ થયા, બરાબર, દાદા મેકરણ થયા, ત્રિકમ સાહેબ થયા, પછી ઘણા બધા અનેક સંતો મહાપુરુષો થયા છે. એની અનેક જીવોને ઉગારવા માટે એનું આખું જીવન એમાં વ્યર્થ કરી આપ્યું છે. એટલે સંતો જે છે આ દરેક વ્યક્તિ માટે ચંદનના ઝાડવા છે. તો ચંદનના ઝાડવાની શ્વાસ દરેક વ્યક્તિએ લેવી જોઈએ અને આપણું જીવન સુગમ બનાવવું જોઈએ. બોલો સતગુરુ સાહેબની જય, સત્ય સનાતન ધર્મની જય, ગિરનારી મહારાજની જય.